ભક્તોની દશા સુધારવા 24 મેના રોજ દશામાની પધરામણી થનાર છે। સાવલી નગરમાં દશા માતાની મૂર્તિઓ લેવા માટે ભક્તોની ભીડ જામી છે। આવતીકાલથી દશામાના વ્રત ચાલુ થવાના હોય ત્યારે ભક્તો દ્વારા માતાજીને વાજતે ગાજતે લઈ જઈને આવતીકાલે સ્થાપના કરવામાં આવશે। બજારોમાં શ્રીફળ, ચુંદડી, હાર જેવા પૂજાપાઓ માટે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યા છે। સાવલીમાં પરબડી બજાર પાસે પ્રસાદ, પૂજાપો, શણગાર લેવા માટે ભક્તો મોટી માત્રામાં ઉમટી પડ્યા છે। 10 દિવસ ઉપાસના અને પૂજા અર્ચના કર્યા બાદ 10મા દિવસે આખી રાત જાગી સવારે માતાજીની મૂર્તિનું વિસર્જન નદી કાંઠે કરવામાં આવશે। દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષ કરતાં આ વર્ષે દશા માતાની મૂર્તિ લેવા માટે ભક્તો વધુ આવી રહ્યા છે। જય માતાજી। સાવલી બજારમાં દશામાની ગરાકી આપણે સારી છે। બધા ભક્તો ભાવપૂર્વક દશામાનું પૂજા અર્ચના કરે છે। સાવલીમાં 15 થી 20 દુકાનો છે। સાવલીમાં આજથી 35 વર્ષ પહેલાં હું દશામાં લાવ્યો હતો। મારું જોઈને બીજા વેપારી લાયા અને અનેરો ઉત્સાહ છે। બધા ભાવિક ભક્તો બજારમાં અત્યારે દશા માતાજીના બધી ખરીદી કરે છે, પૂજાપો અને 10 દિવસ પૂજા કરશે અને દશામાં બધાની દશા સુધારે અને બધાને ભક્તિભાવપૂર્વક સારા આશીર્વાદ મળે એ ભાવના। જય દશા। રિપોર્ટર રણવીર વાઘેલા, ગુજરાત જનતા ન્યૂઝ, સાવલી।